નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું કિરણ. પવિત્ર શ્રાદ્ધ ચાલી રહ્યા છે અને આ શ્રાદ્ધનો આજે બીજો દિવસ છે. ત્યારે આપણી સાથે આ શ્રાદ્ધના મહત્વ વિશે જાણકારી આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દક્ષિણ શાસ્ત્રીજી. દક્ષિણ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, શાસ્ત્રીજી, શ્રાદ્ધ ચાલી રહ્યા છે. આજે પવિત્ર શ્રાદ્ધનો બીજો દિવસ છે. શ્રદ્ધાથી જે કાર્ય કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. જે પણ આપણે કાર્ય કરીએ છીએ પિતૃઓ પાછળ આ 16 દિવસ આપણે જે કંઈ શ્રદ્ધાથી કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે આ શ્રાદ્ધ કહેવાતા હોય છે. અને પિતૃ પણ જે મૃત્યુલોકમાંથી પિતૃ આવે છે મૃત્યુલોકમાં આ શ્રાદ્ધ માટે પરિવારજનો સાથે રહે છે અને તેમને આશીષ આપે છે. ત્યારે આ 16 શ્રાદ્ધ દરમિયાન અલગ અલગ પૂજા અર્ચના યોગ દાન બધું કરવામાં આવતું હોય છે. દરેક દિવસનું અલગ મહત્વ હોય છે. આજના બીજા દિવસનું મહત્વ સમજાવશો શાસ્ત્રીજી? જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. શ્રદ્ધાવાન દીયતે ઇતિ શ્રાદ્ધમ. ગઈકાલે પણ આપણે જાણીતું કે ભાઈ શ્રદ્ધાપૂર્વક કરેલું દાન અથવા તો શ્રદ્ધાપૂર્વક કરેલા યજ્ઞ અથવા તો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા જે તે કાર્યો છે એને શ્રાદ્ધ કહી શકાય. અથવા તો પિતૃઓની અસીમ કૃપા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ પર્વ એટલે શ્રાદ્ધ પર્વ. અનાદિ નિધનો વિષ્ણુ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ. એવું કહેવાય છે કે પિતૃઓને જ્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે, પિતૃઓને સુખ સમૃદ્ધિ જોઈતી હોય તો પિતૃઓ દ્વારા આશીષની અપેક્ષા હોય ત્યારે શું કહેવાય ભાઈ? શંખ ચક્ર ગદા પદ્મ એટલે ભગવાન શ્રી હરિ નારાયણનું યજન કરવું. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા જે ભગવાન શ્રી હરિ નારાયણ છે એ શ્રી હરિ નારાયણને નમસ્કાર કરવા. એવું કહેવાય છે કે ભાઈ સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરશેરુહેક્ષણમ સહાર વૃક્ષ સ્થલકોસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. ભગવાન શ્રી હરિ જે નારાયણ છે જે શંખ ચક્ર ને ગદા પદ્મ ધારણ કરેલા છે, વનમાલા જે કંઠમાં શોભા આપે છે તેવા શ્રી હરિ નારાયણના ચરણોમાં દંડવત કોટી કોટી પ્રણામ. અક્ષય પુંડરીકાક્ષ, એવું કે પુંડરીકાક્ષ નામ જે નારાયણનું નામ છે. આપણે શ્રાવણ માસની અંદર એક ચર્ચા કરી હતી કે ભાઈ કુશગ્રાહી અમાવાસ્યા એટલે જે અમાવાસ્યા ગઈ એ દિવસે કુશ ગ્રહણ કરવાની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ અમાસના દિવસે કુશ લેવો એટલે શ્રાવણ મહિનાની અમાસના દિવસે અને કુશનું જે દાનનું મહત્વ છે ત્યારે આપણે સમજેલું. હવે શ્રાદ્ધની અંદર સૌથી પવિત્રમાં પવિત્ર જો આઈએમપી વસ્તુ હોય તેનું નામ છે કુશ. એટલે કુશગ્રાહિણી અમાવાસ્યાના દિવસે જે કુશ એટલે દર્ભ ધારણ કરેલો છે અથવા તો જે ગ્રહણ કરેલો છે અથવા તો જે ગ્રાહ્ય કરેલો છે કે લાવેલા છે એ કુશની વીંટી આપણે ત્યારે પણ વાત કરી હતી કે જ્યારે કોઈ પણ સત્કર્મ કરીએ, યજ્ઞ કરીએ, દાન ઇત્યાદિ કરીએ, તર્પણ ઇત્યાદિ શ્રાદ્ધ કરીએ ત્યારે કુશની વીંટી ધારણ કરવાની હોય છે. એટલે સર્વપ્રથમ તો દરેક દર્શક મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે સુવર્ણ કરતાં પણ જો અતિ ઉત્તમ મુદ્રિકા હોય તે મુદ્રિકા છે કુશની મુદ્રિકા. એટલે કુશગ્રાહિણી અમાવસ્યાના દિવસે જે કુશ એટલે ડાભડો જે લાવ્યા છે એ ડાભડાની વીંટી બનાવી અને અનામિકા અંગુષ્ઠીની અંદર ધારણ કરવાનું છે. એવું કહેવાય છે કે કુશ ધારણ કર્યા વગર કોઈ પણ પ્રકારનું જો દાન કરવામાં આવે તો એ દાનનું સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થતી નથી. પિતૃ તર્પણ અથવા તો દેવ ઋષિ મનુષ્ય તર્પણ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની શ્રાદ્ધની ક્રિયા કરવામાં આવે છે, સંધ્યાબંધન ઇત્યાદિ કરવામાં આવે, પરંતુ જો કુશની મુદ્રિકા વગર જો એ કરવામાં આવે તો એનું સંપૂર્ણ ફળ અને શીઘ્ર ફળની પ્રાપ્તિ થતી નથી. એટલે જે કુશ ધારણ કરેલું લાવેલા એ કુશની મુદ્રિકા સર્વપ્રથમ તો ધારણ કરવાની છે. હવે આપણે વાત કરી ગઈકાલે જ કે બે અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારે તમે ભગવાનના જે પિતૃના જે શ્રાદ્ધ કરો છો અને જે તિથિ પ્રમાણે ચંદ્રલોકમાંથી પિતૃલોકમાં થઈ અને ચંદ્રલોકમાં થઈ અને મૃત્યુલોક પર પોતાના સ્વજનોને જ્યારે મળવા આવે છે, જે તિથિના દિવસે જે પિતૃ દિવંગત થયા હોય તે દિવસે તે પિતૃઓ તેમના સ્વજનને મળવા આવતા હોય છે. તે દિવસે એ પિતૃ પાછળ શ્રાદ્ધ કરવું, દાન કરવું, જપ તપ યજ્ઞ ઇત્યાદિ કરવા, રુદ્રાભિષેક આદિ કરવા. આજે સવારે પ્રાતઃકાલે એક ઉત્તમ ગ્રંથની અંદર મેં વાંચન કર્યું કે આજે ભાઈ જે શ્રાદ્ધનું મહત્વ છે એમાં સવિશેષ અને સરળ કયો ઉપાય કરે તો દરેક ભક્તજન એનો લાભ લઈ શકે.
તો શાસ્ત્રમાં એક શબ્દ વાપરેલો હતો દોહિત્ર. દોહિત્ર એટલે દીકરીનો ભાણિયો અથવા તો ભાણી. દોહિત્રી એટલે ભાણી અને દોહિત્ર એટલે ભાણો. એવું કહેવાય છે કે ભાઈ શ્રાદ્ધના દિવસે 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ હોય છે અથવા તો એક ભાણી હોય છે. તો આજના દિવસે અથવા તો જે તિથિના દિવસે તમારા પિતૃઓની તિથિ હોય છે તે દિવસે સર્વપ્રથમ સરળ ઉપાય છે. દાન યજ્ઞ બધા જ કરી નથી શકતા. પોતાની શક્તિ પ્રમાણે અહીં શાસ્ત્રમાં લખ્યું છે સ્વશક્તિ પ્રમાણે શ્રાદ્ધ ઇત્યાદિ કર્મ કરવું. ઋણ લઈને કર્જ લઈને ક્યારેય શ્રાદ્ધ કરવાનું રહેતું નથી. જે બાળકો જે સંતાનો ઋણ કરીને કર્જ કરીને પોતાના પિતૃઓ પાછળ કે સ્વજનો પાછળ જે દાન જપ તપ ઇત્યાદિ કરે છે તેમનું શૂન્યમ સદા સર્વદા, તેમનું જે શ્રાદ્ધ કરેલું છે ને એ શૂન્ય થઈ જાય છે. એટલે પોતાની જે શક્તિ છે એ શક્તિ પ્રમાણે જ શ્રાદ્ધ કરવાનું છે. અને શક્તિ પ્રમાણે જો સર્વપ્રથમ ઉપાય હોય તો એ ઉપાય છે દોહિત્રી એટલે ભાણી અથવા તો દોહિત્ર એટલે ભાણેજ. આજે ભાણેજને શ્રાદ્ધનું ભોજન કરાવવું. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ભાઈ શ્રાદ્ધની અંદર દૂધપાક સર્વશ્રેષ્ઠ છે. ભાદ્રપદ માસની અંદર દહીં ન ખવાય અને દૂધપાક ખવાય અને કેળાનું સેવન કરાય. એટલે આજે ભાણેજને અથવા તો જે તિથિ આવતી હોય એ તિથિના દિવસે ભાણેજ અથવા ભાણીને ભોજન કરાવવું, શ્રાદ્ધનું ભોજન કરાવવું, જેથી 100 બ્રાહ્મણનું ભોજન કરાવે બરાબર ફળની પ્રાપ્તિ થતી હોય છે. ગઈકાલે જ આપણે વાત કરી કે ભાઈ પિતૃની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ ઉત્તમ જો પ્રયોગ હોય તો ઉત્તમ પ્રયોગ છે શ્રી વિષ્ણુ યજન અને બ્રહ્મ ભોજન. એટલે દરેક વ્યક્તિ બ્રાહ્મણોને બોલાવી શકતા નથી અથવા તો દરેક જગ્યાએ બ્રાહ્મણો પહોંચી પણ ન શકે. તો પોતાના ભાણેજને ખવડાવવાથી 100 બ્રાહ્મણને ભોજન કરાવ્યાનું ફળની પ્રાપ્તિ થાય છે. તેની સાથે વસ્ત્ર અન્ન અલંકાર ઇત્યાદિ દાન કરી શકાય છે. આપણી શક્તિ પ્રમાણે ભાણેજ હોય તેને વસ્ત્ર આપી શકાય. તેના સાથે ભાણીબેન હોય તો તેમને અલંકાર ઇત્યાદિ કોઈ પણ વસ્ત્ર અલંકાર ઇત્યાદિ દાન કરવાથી પિતૃઓ શીઘ્ર રાજી થતા હોય છે અને તેમને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી હોય છે. આ એક શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે. ત્યાર પછી બીજો ઉપાય. હવે આ બધા જે ઉપાય છે ને એ દરરોજ લાગુ પડતા હોય છે. ભાઈ જેનું બીજનું શ્રાદ્ધ હોય તો બીજના દિવસે કે પાંચમનું શ્રાદ્ધ એવું નથી. દરેક શ્રાદ્ધના દિવસે દરેક જ્ઞાતિ માટે, દરેક વર્ણ માટે, દરેક વ્યક્તિ માટે આ નિયમ છે કે દરેક વ્યક્તિ આ રીતે કરી શકે છે. એનાથી આગળ બીજો પ્રયોગ છે, શ્રેષ્ઠ પ્રયોગ જે દરેક વ્યક્તિ કરી શકે છે કે ભાઈ આર્થિક સમૃદ્ધ નથી, દૂધપાક બનાવવાની પણ આપણા જોડે જો ક્ષમતા નથી કે આપણે કોઈ ઘરમાં કુટુંબ પરિવારમાં ભાણેજ કે ભાણી નથી કે ભોજન કરવા આવી શકે એવી સ્થિતિમાં નથી, પરદેશ રહેતા હોય તો ન પણ આવી શકે, તો શું કરવું? તો કૃષ્ણ તિલૈહી અથવા તો શ્વેત તિલૈહી એવું કહેવાય છે કે ભાઈ દૂધની અંદર સફેદ તલ અથવા તો કાળા તલ મૂકી અને ભગવાન દેવાલયમાં એટલે શિવજીના મંદિરમાં જઈ અને ત્યાં રુદ્રાભિષેક કરવાનો છે કે નામ સંકીર્તનમ્યસ્ય શ્રાદ્ધ પક્ષની અંદર અધ્યયનમ પઠનમ પાઠનમ ઇત્યાદિ. એટલે શ્રાદ્ધ પક્ષની અંદર કોઈ જો શ્રાદ્ધ નથી કરી શકતા પરંતુ ધાર્મિક ગ્રંથના વાંચન કરવા, શિવજીને ત્યાં રુદ્રાભિષેક કરવો, જપ યજ્ઞ કરવા, વિષ્ણુ યજન કરવા અને રુદ્રાભિષેકની અંદર શ્વેત તલ અથવા તો કૃષ્ણ તલ કોઈ પણ તલ લઈ શકાય છે. એ બંને તલ દ્વારા શિવલિંગ પર અભિષેક કરવામાં આવે દાદા પર અને ઓમ નમઃ શિવાય ષડાક્ષરી અથવા તો મહામૃત્યુંજય અથવા તો પુષ્પદંત વિરચિત જે મહિમ્ન સ્તુતિ છે ઇત્યાદિ સ્તુતિ દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવે તો પણ પિતૃઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી હોય છે. આ શાસ્ત્ર સંમત વાત છે અને આજે પ્રાતઃકાલે જ આ વાંચન કરેલું છે. તેની સાથે બીજું એક પણ લખેલું છે કે ભાઈ પઠનમ પાઠનમ એટલે ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું. તેમાં પણ શ્રેષ્ઠ વાંચન છે શ્રી ગરુડ પુરાણ અને સાથે શ્રીમદ ભગવદ્ ગીતા. ઘણાને પ્રશ્ન થતા હોય કે ભાઈ જ્યારે દેવલોક પામે ત્યારે જ ગરુડ પુરાણ વંચાય, તદુપરાંત અન્ય સમયે ગરુડ પુરાણ ન વંચાય એવી માન્યતાઓ છે અને સમાજની અંદર ચર્ચા પણ સાંભળવામાં આવી છે. પરંતુ એ ઘડી શાસ્ત્ર સંમત વાત છે કે ભાઈ શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો આપ ગરુડ પુરાણ વાંચો છો અથવા તો શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન પઠન પાઠન કરો છો તો એ પઠન અને પાઠન દ્વારા પણ પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે. તો આ બે સરળ ઉપાય કરી શકાય છે અને આ સરળ ઉપાય દ્વારા પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. હવે વાત રહી દાનની મહત્વ, સવિશેષ દાનની મહત્વ. તો શાસ્ત્રની અંદર આ જ જે અધ્યયન અને પઠન પાઠન સાથે અને દોહિત્ર સાથે એવો શ્લોકની કારિકા છે કે ભાઈ રજતનું દાન કરવું અતિ ઉત્તમ કહેવાય છે. કેમ કે મૃત્યુલોકની જો સૌથી નજીક હોય તો એવું કહે ભાઈ ચંદ્રલોક છે અને પિતૃ જે આવે છે એ ચંદ્રલોકના માધ્યમથી સ્વજનોને મળવા માટે આવે છે. હવે ચંદ્રલોકની ધાતુ છે ચાંદી
અને દૂધપાક એટલે દૂધનો કારક છે તે પણ ચંદ્રનો કારક છે. એટલે આપણે જે દ્રવ્ય અને પદાર્થ છે એ દ્રવ્ય અને પદાર્થ દ્વારા આપણે એવું સમજી શકીએ કે ભાઈ ચંદ્ર અને ચાંદી અને પિતૃઓનો ડાયરેક્ટ સંબંધ છે. કેમ કે મન એવા મનુષ્યાણામ પિતૃનું માનસિક શક્તિ અને સ્વજનની એટલે સંતાનોની બાળકોની માનસિક શક્તિ ચંદ્ર એક સાથે કનેક્ટ છે. અને ચંદ્રના દ્વારા મન દ્વારા જે શ્રાદ્ધ કરવામાં આવે છે કે શ્રદ્ધાપૂર્વક જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેનાથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે. એટલે આજે દોહિત્રીને ભોજન ઇત્યાદિ કરાયા પછી ચાંદીનું અથવા તો ચાંદીયુક્ત કોઈ પણ ધાતુનું દાન આજે અથવા તો શ્રાદ્ધ પર્યંત જો કરવામાં આવે તો અતિ ઉત્તમ દાન કહેવાય છે. દાનના અલગ અલગ પ્રકાર છે. આપણે આગળ પણ દાનના વિશે આપણે ચર્ચા કરીશું. રોજ જે 8:30 વાગે આજે શ્રાદ્ધનું મહત્વ લાઈવ પ્રોગ્રામ છે તો આપ દરરોજ નિહાળી શકો છો. અને એમાં આપણે રોજ અલગ અલગ કયા દ્રવ્ય કેવા દાન કેવી પ્રકારના કેવી રીતે કરવા જોઈએ તેના વિશે આપણે જાણતા રહીશું. એટલે શાસ્ત્રીજી આપણે કહ્યું કે 16 શ્રાદ્ધ છે અને 16 શ્રાદ્ધ દરમિયાન જે યમલોકથી મૃત્યુલોક સુધી આવે છે આપણા પૂર્વજો અને તેમના સ્વજનોને મળી અને તેમના આશીર્વાદ આપતા હોય છે. આ દરમિયાન જેટલું પુણ્યદાન થાય તે તેમની પાછળ કરવામાં આવે છે. આ સાથે તેમની સાથે કોઈ પણ પૂજા હોય, સારું વાંચન હોય, ભક્તિભાવના કીર્તન હોય, ભજન હોય, તમામ પ્રકારનું આપણે દાન કરી શકીએ છીએ. આપણે તેમની પાછળ પુણ્ય કરી શકીએ છીએ. અને સૌથી મહત્વનું દાન આપણે જણાવ્યું કે જો કંઈ જ નથી કરી શકતા તો આપણી દોહિત્રી છે, દોહિત્ર છે એટલે કે ભાણી અને ભાણેજને બંનેને ખવડાવવાથી પણ સારું પૂર્ણ થાય છે અને પૂર્વજો છે તેવા સારા એવા આશીર્વાદ આપતા હોય છે. દાનના અલગ અલગ પ્રકાર તમે જણાવ્યા શાસ્ત્રીજી. આ સાથે આજે બીજા દિવસ છે અને બીજા દિવસનું ગઈકાલે આપણે દાનના પ્રકાર અલગ અલગ જાણ્યા હતા અને આજે પણ જે દાન છે એમાં સર્વશ્રેષ્ઠ દાન આજના દિવસનું જે તમે કહ્યું કે ચંદ્રની કળાનું ચાંદીનું દાન છે તે કરી શકાય. આ સિવાય પણ દાનનું મહત્વ અમને વિશેષ સમજાવશો. જી. ઉદિરતામ વર ઉત્પરાશ ઉન્મધ્યમાહ પિતરઃ સૌમ્યાશઃ એવું કહેવાય છે. બે અક્ષય પુંડરીકાક્ષ આજનું બીજનું શ્રાદ્ધ છે અને ચંદ્ર દેવતામાં બીજની પૂજા અને બીજના દિવસે ચંદ્રની પૂજાનું સવિશેષ મહત્વ છે. હવે આપણે દૂધપાક બનાવીએ છીએ. સામાન્ય શાસ્ત્ર સંમત દરેકને વાત ખ્યાલ હોય કે ન હોય, પરંતુ સમાજની અંદર એક પરંપરા છે કે ભાઈ શ્રાદ્ધની અંદર દૂધપાક બનાવવું અથવા તો લાડુ મોદક બનાવવા. હવે મોદકની અંદર જ્યારે પૂર્વકાળની અંદર, અત્યારે તો વર્તમાનમાં તો આ બધી સ્થિતિ નથી, પરંતુ પૂર્વકાળની જ્યારે લાડુ બનાવતા ત્યારે લાડુની અંદર સાકર મૂકતા હતા. અને દૂધપાકની અંદર પણ ચોખા એટલે અક્ષત વગર દૂધપાક ક્યારેય ન બને. એટલે અક્ષત એટલે ચોખા, દૂધપાક એટલે દૂધ, અને લાડુ જે મોદક બનાવતા એ મોદકની અંદર પણ સાકરના ટુકડા મૂકતા હતા. એટલે સાકર એટલે એગાડી જે ચંદ્રના એક ગ્રંથ છે અને ચંદ્રદેવના ગ્રંથની અંદર જે દાનનું મહત્વ છે પિતૃઓ પાછળ, તેમાં એક શાક્ત શબ્દ વાપર્યો છે. શાક્ત એટલે ક્યારેક ક્યારેક તો શાક્ત એટલે તંત્રનો પણ શબ્દ છે. એટલે તંત્ર એટલે ગોઠવણી, ચોક્કસ પ્રકારની ગોઠવણી. અને એક શાક્ત એટલે સાકર અને ઘી એટલે ઘીયુક્ત સાકરનું દાન. એવું કહેવાય છે કે ભાઈ જ્યારે બીજનું શ્રાદ્ધ હોય અને બીજના શ્રાદ્ધના દિવસે જો પિતૃઓની સરળ કૃપા એટલે ઉત્તમ પ્રકારની કૃપા પ્રાપ્ત કરવી છે અને પિતૃઓને ઉત્તમ ગતિ એટલે ચંદ્રલોકમાંથી સૂર્યલોકની અંદર પ્રાપ્ત કરવી છે. ઉત્તમ ગતિ સામાન્ય આપણે વાત કરીએ સૂર્યલોક અને ચંદ્રલોક એટલે શું. ગઈકાલે આપણે વાત કરી કે ભાઈ ચંદ્રલોકના સૌથી નજીક ચંદ્રલોક છે પૃથ્વીની, અને ચંદ્રલોકથી પૃથ્વી પર જલ્દી શીઘ્ર પિતૃઓ આવતા હોય છે. હવે ચંદ્રલોકના 4 અથવા તો 6 લોક છે. એ 6 લોકની અંદર પિતૃઓ કોઈ પણ લોકની અંદર હોય તો એ લોક દ્વારા એ શીઘ્ર મૃત્યુલોક પર આવી શકે છે. પરંતુ ઘણા બધાના પ્રશ્નો હોય છે કે ભાઈ અમે શ્રાદ્ધ કરી લીધું છે, મહાલયા કરી દીધા. ગઈકાલે એક દર્શકના મારા જે યજમાન છે એમનો કોલ આવ્યો હતો કે આપણે જો પિતૃને ભેળવી દીધા હોય તો પછી શ્રાદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. હવે એમાં ઘણા બધા પ્રશ્નાર્થ ઉત્પન્ન થાય છે કે ભાઈ ગયા એટલે વિષ્ણુ ગયા શ્રાદ્ધ જો કર્યું હોય અને ત્યાં આગળ ત્રિપિંડ શ્રાદ્ધ કર્યું હોય તો ત્યાર પછી પિતૃ પાછળ શ્રાદ્ધ કરવાનું હોતું નથી. પરંતુ ત્રીજા વર્ષે જે મહાલયા શ્રાદ્ધ કરીને પિતૃની અંદર ભેળવ્યા હોય ત્યાર પછી એમનું શ્રાદ્ધ જરૂરથી કરવું જોઈએ, ચોક્કસથી કરવું જોઈએ. આપણે વાત કરીએ છીએ દ્વાદશ કલાત્મને અને 16 કલાત્મને. એટલે સૂર્યનારાયણ દેવતા છે તેની 12 કલા છે અને ચંદ્રનારાયણ દેવતા છે તેની 16 કલા છે. હવે 16 કલાત્મને ચંદ્રમંડલાય નમઃ. એટલે ચંદ્રમંડળની અંદર જ્યારે પિતૃ છે તે ચોક્કસ એ લોકો પૃથ્વી પર આવી શકે છે અને પોતાના સ્વજન દ્વારા
જે પણ દાન જપ તપ ઇત્યાદિ કરવામાં આવે છે તે પ્રાપ્ત કરી અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. હવે ઉત્તમ ગતિમાં જ્યારે દ્વાદશ કલાત્મને સૂર્યમંડલાય નમઃ એટલે સૂર્યમંડળની અંદર જ્યારે એ પિતૃઓ જતા હોય ત્યાર પછી એ સ્વજનોને મળવા માટે આવતા નથી. એટલે ઉત્તમ પ્રકારના પંચબલી ઇત્યાદિ યજ્ઞ કર્યા હોય, તર્પણ શ્રાદ્ધ કર્યા હોય, વિષ્ણુ યાગ અથવા તો શ્રીમદ ભગવત જેવી પિતૃઓ પાછળ ભાગવત કથાનું આયોજન પારાયણ કર્યું હોય અને આ ઉત્તમ યજ્ઞ જ્યારે બાળકો દ્વારા કરવામાં આવે ત્યારે પિતૃઓને ચંદ્રલોકમાંથી સૂર્યલોકની ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે, જેને આપણે ક્યારેક વૈકુંઠ પણ કહીએ છીએ, શિવલોક કહીએ છીએ, અથવા તો વિષ્ણુ નારાયણના ચરણ રજની અંદર પિતૃઓનું સ્થાન પ્રાપ્ત થયું છે એવા પણ આપણે શબ્દ ઉચ્ચારતા હોય છે. એટલે જ્યારે પિતૃઓ સૂર્યલોકમાં ગયા હોય ત્યારે એ ક્યારેય પૃથ્વી પર આવતા નથી સ્વજનને મળવા, પણ ત્યાંથી તેમને આશીર્વાદ આપતા હોય છે. પરંતુ ચંદ્રલોકની અંદર હોય, પિતૃલોકની અંદર હોય ત્યારે પિતૃઓ આવતા હોય છે અને બીજનું શ્રાદ્ધ એ દિવસે પહેલા જ વાત કરી કે ભાઈ આજે રજતનું, અને એટલે રજત એટલે ચાંદી, ચાંદીનો ડાયરેક્ટ સંબંધ ચંદ્ર દેવતા જોડે છે અને ચંદ્ર સાથે 16 કલા છે એટલે 16 કલા સાથે સંબંધ છે. એટલે બીજના દિવસે અથવા તો દરેક શ્રાદ્ધના દિવસે રજતનું દાન કરવું જોઈએ. અને રજત એટલે ચાંદી, એકલી જો ચાંદી ન આપી શકો તો ચાંદી સાથે અન્ય કોઈ ધાતુ મિક્સ હોય એ પણ આપી શકાય છે. સાકરનું દાન કરી શકાય છે, કેમ કે આજના દિવસે બીજ અને બીજના ચંદ્રનું શું મહત્વ છે. આપણે સંકષ્ટી વ્રત કરતા હોય ત્યારે ચંદ્ર દર્શન કરીને જ ગણેશજીની પૂજા કર્યા પછી જ આપણે ભોજન ગ્રહણ કરતા હોય છે. પરંતુ જો ચાંદની પૂજા છે તો ચંદ્રની પૂજા છે તો બીજના દિવસે અને પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. અશાંત મન હોય તો શાંત થાય છે. ડાયરેક્ટ એકાગ્રતા પ્રાપ્ત થઈ અને તમે તમારા સ્વજન સાથે વાર્તાલાપ એટલે ઇનડાયરેક્ટલી તમે સંકેત શાસ્ત્ર દ્વારા સંકેત પ્રાપ્ત કરી શકો છો. એટલે આજના દિવસે જેને બીજનું શ્રાદ્ધ છે તેમણે સાકરયુક્ત ઘીનું અથવા તો સાકર અને ઘીનું દાન કરી શકાય. શ્વેત વસ્ત્ર, કારણ કે ચંદ્રની કલા શ્વેત છે, દરેક શ્રાદ્ધમાં દરેક દિવસે શ્વેત વસ્ત્ર દાન આપવા એવું એક ઉત્તમ અને સામાન્ય પ્રશ્ન છે કે ભાઈ જવાબ છે કે ભાઈ દરેક દાનની અંદર વસ્ત્ર કેવા આપવા, તો ભાઈ રેશમી શ્વેત વસ્ત્ર હંમેશા દાન કરી શકાય. ધોત વસ્ત્ર ઇત્યાદિ દાન કરી શકાય. પહેલાના જમાનામાં પેન્ટ શર્ટ નતા એટલે ધોતી હતા. અત્યારે આપ ધોતી જબ્બાનું કાપડ આપી શકો છો, ખેસ આપી શકો, અને દોહિત્રી હોય તો એને ડ્રેસના કાપડ આપી શકો. દોહિત્ર હોય એ લોકો ધોતી ન પહેરતા હોય તો પેન્ટ શર્ટના કાપડ પણ આપી શકાય છે અથવા તો તૈયાર કપડાં પણ આપી શકાય છે. શાસ્ત્રીજી, અહીંયા આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે જે કુંડલીમાં પિતૃદોષ હોય છે અને આ સાથે જ આજે ગુરુવાર પણ છે, એટલે કે આજે બીજ ભાદરવી વધની બીજ સાથે ગુરુવાર, એટલે કે જે કુંડળીમાં જેમનો ગુરુ નબળો છે અને આ સાથે 16 શ્રાદ્ધ દરમિયાન તેમને કઈ બાબતે ધ્યાન રાખી અને પિતૃની કૃપા મેળવવા માટે ખાસ અને ગુરુ જે છે તે તેમના પર રાજી રહે તેના વિશે પણ જણાવશો. જી, બહુ ઉત્તમ સવાલ છે. દર્શક મિત્રો માટે બેન અલગ અલગ નવા સવાલ સરસ લાવે છે કે ભાઈ ગુરુવાર અને શ્રાદ્ધ, આજે બીજનું શ્રાદ્ધ એટલે બીજના સાથે ચંદ્રનો સંબંધ, તેની સાથે ગુરુવાર અને વિશેષ ઉત્તમ યોગ છે કે ભાઈ આજે ચંદ્ર દેવતા છે એ ચંદ્ર દેવતા પણ મીન રાશિમાં એટલે ગુરુની રાશિની અંદર આવેલા છે. એટલે ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ થાય, રાજયોગ થાય. જે દર્શક મિત્રોની કુંડલીમાં અથવા તો જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ અને ચંદ્ર અશુભ ફળ આપે છે તેવું કહેવાય છે કે ભાઈ આજના દિવસે અથવા તો શ્રાદ્ધ દિવસ પર્યંત તેમણે નાખૂન ન કાપવા જોઈએ અને વાળ ન કપાવવા જોઈએ. જે દિવસે જે પિતૃનું સ્વજનનું શ્રાદ્ધ હોય છે તે દિવસે જો એ હજામત કરાવે છે એટલે દાઢી બાલ કપાવે છે અથવા તો નખનું કાપે છે તે દિવસે તેમના પિતૃઓ જલ્દી રાજી થતા નથી. તો જો ભૂલથી પણ જો આ ક્રિયા થઈ જાય, કેમ કે ઘણા બધાના નેગેટિવ ઉર્જા કે આપણે સામાન્ય સમજીએ ભાઈ આપની કુંડલીમાં રાહુ ખરાબ છે, સૂર્ય ખરાબ છે કે ગુરુ ખરાબ છે કે નહીં, એવા કયા લક્ષણ, તો ઘણા બાળકોને, ઘણા વડીલોની, ઘણા મોટા માણસોની આદત હોય છે કે પેન મોઢામાં નાખવી, નખ હંમેશા દાંત વડે ખાવા, આ બધા અશુભ બૃહસ્પતિના લક્ષણ છે. તો લક્ષણ દ્વારા આપણે સમજીએ કે ભાઈ અશુભ ગ્રહ છે. તો જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ ગ્રહ નબળો બનતો હોય, ચંદ્ર ગ્રહ નબળો બનતો હોય તો તેમણે તો શ્રાદ્ધના દિવસે, અને એમાં પણ ખાસ પોતાના જે સ્વજનોનું જ્યારે શ્રાદ્ધ હોય ને ત્યારે નખ ન કાપવા જોઈએ અને સાથે સાથે વાળ પણ ન કપાવવા જોઈએ, દાઢી પણ ન કરવી જોઈએ. એટલે આ પહેલો જ નિયમ છે. ત્યાર પછી ગુરુ ગ્રહનો સંબંધ એક પીળા વસ્ત્ર સાથે, પીળા કલર સાથે છે. કેસરયુક્ત અક્ષત અથવા તો દૂધપાકની અંદર કેસર નાખી અને એ દૂધપાકનું આપણા સ્વજનો એટલે તમારા પિતૃઓને નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. જે કાગડાઓને નાખો છો અથવા ગાય કૂતરાને ખવડાવો એમાં કેસર હોવું જોઈએ. અને સાથે જો શક્ય હોય તો પૂરીની અંદર સામાન્ય
અડધર પણ નાખી અને આજે આ પ્રયોગ કરો તો ગુરુગ્રહ બળવાન બનતો હોય છે. હવે સામાન્ય આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ જે લોકો અર્થ નથી વ્યય કરી શકતા, એટલે આર્થિક સમૃદ્ધ નથી, તો એમણે પઠનમ પાઠનમ કરવું જોઈએ. એટલે આજના દિવસે અથવા તો શ્રાદ્ધ દરમિયાન જે વ્યક્તિ ધાર્મિક ગ્રંથોનું વાંચન કરે છે, એટલે ગરુડ પુરાણ અથવા તો શ્રીમદ ભગવદ્ ગીતા, શિવ પુરાણ આદિ પણ ગ્રંથો વાંચી શકાય છે. પરંતુ સવિશેષ શ્રી કૃષ્ણ પરમાત્માના એટલે પુંડરીકાક્ષના જે નારાયણ છે એ નારાયણની પૂજાથી, એ નામથી પૂજા કરવામાં આવે તો વિષ્ણુ કૃપાથી પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે. એટલે પુંડરીકાક્ષ નામના નારાયણનું યજન કરવું, શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી અથવા તો ગરુડ પુરાણ વાંચવું. એવું કહે છે કે ગુરુગ્રહનો સંબંધ ડાયરેક્ટ પોતાના વડીલો, સ્વજનો અને ધાર્મિક બુક સાથે સંકળાયેલો છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં ગુરુગ્રહ નબળો છે અથવા તો ગુરુગ્રહ અશુભ ફળ આપે છે, ચરબી વધારે છે અથવા તો ચરબીના પ્રશ્નો છે, અથવા આવા જે પ્રશ્નો જ્યારે ઉત્પન્ન થતા હોય ત્યારે તેવા લોકોએ વડીલોને માન સન્માન આપવું. સામાન્ય બાળકોને અત્યારે શિષ્ટાચારની કમી દેખાતી જાય છે. સામે સ્વજનો બેસ્યા હોય ને તો પણ પગ લાંબા કરીને એમના સામે બેસતા હોય છે. એટલે બ્રાહ્મણ, માતા પિતા, ગુરુ, વડીલ, અતિથિ હોય ત્યાં એમની સામે પગ લાંબો કરીને ક્યારેય બેસવું નહીં. ધાર્મિક બુકોનું વાંચન કરવું, વડીલોનું આજ્ઞાનું પાલન કરવું. જો આ નિયમ દરેક વ્યક્તિ કરી શકે છે અને આ એક શિષ્ટાચારની અંદર આવે છે, તો આ શિષ્ટાચારના જે નિયમ છે, જો એ નિયમનું પાલન કરવામાં આવે તો ચોક્કસથી ગુરુગ્રહ બળવાન થાય છે. કેમ કે ગુરુગ્રહ જ્ઞાનનો કારક છે. ગુરુ દેવતાઓના પણ ગુરુ બૃહસ્પતિ મહારાજ છે. એટલે બૃહસ્પતિ ગ્રહને બળવાન કરવા માટે આ કરી શકાય. અને ચંદ્ર એ માતાનો કારક છે. ચંદ્રનો સંબંધ ડાયરેક્ટ માતા સાથે, દૂધ સાથે, અક્ષત એટલે ચોખા સાથે, સાકર સાથે સંબંધ છે. તો આ વસ્તુનું આજે દાન કરી શકાય. અને સાથે ગુરુનું જો દાન હોય તો ચણાની દાળ છે, પીળા વસ્ત્ર છે, કેસર છે, હરિદ્રા છે, હળદરના ગાંગડા પણ આપ દાન કરી શકો છો. તો આ પ્રકારના ગુરુગ્રહને જો પણ દાન કરવામાં આવે તો ચોક્કસથી તમારા પિતૃઓને એ તમારા જે દાન કરેલ છે એ દાન દ્વારા ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે અને એ રાજી થઈ અને આશીષ સ્વજનોને આપતા હોય છે. એટલે જ કહેવાય છે કે જ્યારે પરિવારમાં સંસ્કાર બહુ મોટી વસ્તુ છે. પરિવારના નાના બાળકો છે તે વડીલોનું ક્યાંક માન સન્માન રાખતા હોય છે, તેમનો આદર ભાવ રાખતા હોય છે, જેથી તેમનો પણ જે જીવનનો ગુરુ છે તે પણ ક્યાંક ઉચડો થતો હોય છે. આ સાથે શાસ્ત્રીજી તમે એ જણાવ્યું કે પરિવારમાં વડીલોનું આદર કરે તો તેમના ગુરુ સારું થાય છે, સંસ્કાર પરિવારમાં સારા હોવા જોઈએ, પૂર્વજો રાજી થાય છે. આ સાથે એ પણ જણાવશો શાસ્ત્રીજી કે વિદ્યાર્થીઓ આજકાલ જે ભણવામાં અભિરુચિ ઘણા બાળકોને ઓછી હોય છે, અને તમે ગઈકાલે પણ જણાવ્યું હતું કે ક્યાંક પિતૃદોષ હોય છે, પિતૃની ઓછી કૃપા તમારી ઉપર હોય તો તમારે ક્યાંક ગુરુ નબળો હોય અથવા તમે વિદ્યાભ્યાસ ઓછો કરો. તો આ સાથે આ રિલેટેડ પણ અમને થોડું જણાવજો કે બાળકોને અભિરુચિ વધે, જેનાથી તેવું કયું કાર્ય કરી કે જેનાથી ઘરમાં બાળકો છે તે થોડુંક ભણવામાં સારું એવું વાંચન કરે, અભિરુચિ રાખે. જી, ગઈકાલે આપણે વાત કરી જે શ્રાદ્ધના મહત્વમાં લાઈવની અંદર, તેની સાથે ભાગ્ય લાભના પ્રોગ્રામની અંદર પણ કયા ગ્રહ કેવા ગ્રહ દ્વારા પિતૃદોષ થતા હોય છે અને વિદ્યાભ્યાસના માટે એ પ્રયોગ ગઈકાલનામાં આપણે બહુ ચર્ચા વિચારણા સારી એવી કરી છે, કુંડલીના આધાર પર કરી હતી. હવે આજે એક વાત કરીએ, બાળકો ન કરે પણ વડીલો કરે ને તો પણ વિદ્યાર્થીને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય. એવો શ્લોક પણ ગઈકાલે પણ આપણે બોલે ને આજે આપણે બીજી વાર રિપીટ કરીએ છીએ. સુશીલો માતૃપુણ્યને પિતૃપુણ્યને ચાતુરો. એવું કહેવાય છે કે ભાઈ માતાનું જ્યારે પુણ્ય સારું હોય ને, કે માતા જો સત્કર્મ કરતા હોય તો ચોક્કસથી એ બાળકનામાં વિવેક આવે છે, સુશીલતા આવતા હોય છે. એટલે હંમેશા બાળક માટેના સર્જન એટલે બાળકને ઉત્તમ પ્રકારના જ્ઞાની બનાવવા હોય છે, ઉત્તમ પ્રકારના વિવેકી બનાવવા છે ને તો પહેલાં તો બાળકના કરતાં પહેલાં પોતાને માએ એટલે બાળકની માતાએ સત્કર્મ કરવા જોઈએ. એટલે સુશીલો માતૃપુણ્યનો એટલે બાળકનામાં વિવેક આવે. એટલે વિવેક હોય એટલે ક્રોધ ન કરે, જિદ્દીપણું ન આવે. એટલે આ જે જિદ્દીપણું, હઠાપણું છે, ક્રોધાપણું છે, આ બધા જો માતાના પુણ્ય સારા હોય ને તો બાળકનામાં આ લક્ષણ ઓછા હોય. ત્યાર પછી બીજી એક પંક્તિ એવી હતી, પિતૃપુણ્યેન ચાતુરઃ. એવું કહે કે બાળક જ્યારે ચતુર બને, ક્યારે ચતુર બને તો ભાઈ એના પિતાએ સત્કર્મ કર્યા હોય, સારા કર્મ કર્યા હોય, એના પિતા જે પુણ્યશાળી હોય, ધર્માત્મા હોય, દાન કરતા હોય, પશુ પક્ષીઓને, મૂગા પશુ પક્ષીઓનું પાલન પોષણ કરતા હોય, ગરીબ ભિક્ષુઓને કંઈક દાન કરતા હોય, યજ્ઞ ઇત્યાદિ કરતા હોય, નિત્ય તર્પણ અથવા તો નિત્ય ગાયત્રી વંદના ઇત્યાદિ, ગણેશ વંદના, વિષ્ણુ વંદના ઇત્યાદિ વંદના કરતા હોય તો ચોક્કસથી એ પિતાનું પુણ્ય સારું હોય અને પિતાના પુણ્ય દ્વારા એમના જે બાળક છે એ બાળક બુદ્ધિશાળી બનતા હોય છે.
એટલે ક્યારેક ઘણા બધા માતા પિતાના આપણે ભાગ્યલાભનો જે લાઈવ પ્રોગ્રામ ચાલે છે તેમાં આવતા હોય છે કોલ કે ભાઈ મારો બાળક જિદ્દી છે, હઠાપણી છે, ક્રોધીપણું છે, માનતો નથી. તો ચોક્કસ એમાં માતા પિતાના પણ કઈ દુર્ગુણ છે. કેમ કે માતાનું જો પુણ્ય ન હોય તો બાળક જિદ્દી હોય, ક્રોધી હોય, હઠાગ્રહી હોય, ન માન્યામાં રહેતા હોય, એટલે કોઈનું માનતા ન હોય. અને પિતાનું પુણ્ય જો ઓછું હોય તો ચોક્કસ એનામાં ચતુરતા, યાદશક્તિ, પ્રજ્ઞાશક્તિ, મનન ચિંતન, સ્મરણ શક્તિ ઓછી હોય છે. એટલે જો બાળકને આપણે જો ઉત્તમ વિદ્યા આપવી છે તો બાળકને કોઈક ઉચ્ચ લેવલની ડિગ્રી જ્ઞાન પ્રાપ્ત કરાવવું છે ને તો શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય કે માતા અને પિતાએ જ સત્કર્મ કરવા જોઈએ, પુણ્ય કરવા જોઈએ. એટલે માતાના પુણ્યથી બાળક વિવેકી જ્ઞાની બનતા હોય છે અને સાથે સાથે પિતાના પુણ્યથી ચતુર બનતા હોય છે. એટલે બાળક કરે કે ન કરે પણ જો માતા પિતા સત્કર્મ કરે તો ચોક્કસથી એનું ફળ બાળકને ઉત્તમ પ્રાપ્ત થતું હોય છે. જી, એટલે માતા પિતાએ ખાસ એવા સંસ્કાર રાખવા પડે કે જ્યારે તે તેમના ઘરમાં જે વડીલો છે તેમનું આદર કરશે અને તે પુણ્ય કરશે તેનું જોઈ અને બાળકમાં પણ તે વિવેક આવશે અને સાથે તેમના જીવનમાં પણ ઘણા બધા ફેરફાર થશે. તો આજના આપણા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળશું ત્રીજા શ્રાદ્ધના મહત્વ જાણવા માટે. તો આ જો તમે પ્રોગ્રામ જોવાનો ચૂકી ગયા છો અને ફરીથી તમારે નિહાળવો છે તો તમે યુટ્યુબ ચેનલ KTV ન્યૂઝ ગુજરાતી, આ સાથે જ બીજું આઈડિયા મારું છે KTV ન્યૂઝ ગુજરાતી 280, તેના પર અવશ્ય ચોક્કસપણે ફરીથી નિહાળી શકશો. અને શ્રાદ્ધને લઈને જો તમે કોઈ પણ સમસ્યા છે અને કોઈ પણ સમસ્યા જાણવા માંગો છો તો તમારે 3:30 વાગે અમારું ભાગ્ય લાભ જે આ શાસ્ત્રીજી સાથે જ અમારું હોય છે તેની સાથે તમે જાણી શકશો. ફોન કરી અને તમારી દરેક સમસ્યા અહીંયા જણાવી શકો છો. અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.